હવે વાત કરીશું ભરૂચના અંકલેશ્વરમાં અવિરત વરસાદથી વરસાદી પાણી ભરાયા છે। અંકલેશ્વરની વૃંદાવન સોસાયટીમાં પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ફરી વળતા સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન થયા છે। સ્થાનિકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા થતી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે અને પાણી ભરાવાની સમસ્યાનું કાયમી સમાધાન કરવાની પણ સ્થાનિકોએ માંગ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, ભરૂચમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જો કે વાત કરીએ તો અંકલેશ્વરમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે, રસ્તાઓ બ્લોક થઈ ગયા છે અને દર વર્ષની આ પરિસ્થિતિથી લોકો પરેશાન થયા છે। ગૌરવ, જી ગત રાત્રિથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભરૂચની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તંત્ર પ્રશાસન દ્વારા બી સતત પગલાઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે દીવા રોડ પર આવેલા અંકલેશ્વર વિસ્તારની અંદર સતત પાણીનો વાવ વધી રહ્યો છે ત્યારે વૃંદાવન સોસાયટી અને અનેક સોસાયટીઓની અંદર જોતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે ત્યારે સોસાયટીની અંદર પણ અમને હાલમાં પાણી ભરાઈ રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે કારણ કે ઘરની અંદરથી બહાર નીકળી નહીં શકતા અને હાલમાં તંત્ર દ્વારા પણ પગલાં લેવામાં આવી રહ્યા છે કે ત્યાં કઈ અનિચ્છનીય ઘટના ના બને। જી બિલકુલ ગૌરવ, આભાર સમગ્ર માહિતી બદલ।